નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. બનાસકાંઠાના સોઈ ગામે મિની વાવાઝોડા બાદ ખાબક્યો 10.5 ઇંચ વરસાદ. સુસવાટા મારતો પવન, ઊભા રહેવું પણ થઈ રહ્યું છે મુશ્કેલ. ચારે બાજુ જળબંબાકાર, જાણે કે મિની વાવાઝોડું ફૂંકાયું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ. બનાસકાંઠાના સોઈ ગામમાં જાણે કે આબ ફાટ્યું હોય એમ 10.5 ઇંચ વરસાદ ખાબક્યો. બાદમાં સુસવાટા સાથે એવો પવન ફૂંકાયો કે ભયંકર સ્થિતિ સર્જાઈ. આ દ્રશ્યો નડાબેટ વિસ્તારના છે, જ્યાં હાઈવે પરથી લેવાયેલા આ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે સ્થિતિ કેટલી હદે ભયંકર છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સોઈ ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે. અહીં રણમાં ભરાયેલા પાણી જાણે કે સમુદ્રમાં લહેરો આવતી હોય એ રીતે ઉછળી રહ્યા છે. કેટલાક વાયરલ વિડીયોમાં સ્થિતિ અતિ ભયાનક પણ જોવા મળી છે. સતત ખાબકી રહેલા મુશળધાર વરસાદના કારણે વિઝિબિલિટી 0 થઈ ગઈ. વાહનો ચલાવવામાં મુશ્કેલ બન્યા. પવનની ગતિ એટલી જોરદાર જોવા મળી કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય. બનાસકાંઠાની બનાસ નદીમાં ફસાયેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ. 16 કલાક ચાલી જળ વચ્ચે ફસાયેલો રહ્યો યુવક. આજુબાજુ પાણીનો ધસમસતો પ્રવાહ અને વચ્ચે ફસાયો છે યુવક. બનાસકાંઠાના અમીરગઢના બનાસ નદીમાં આ યુવક ફસાઈ ગયો. રાજસ્થાન અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થતા આ યુવક નદીના પટમાં ફસાઈ ગયો હતો. ગઈકાલનો આ યુવક ખાધા પીધા વિના આ રીતે જ મદદની રાહ જોઈ રહ્યો હતો. બાદમાં એસડીઆરએફની ટીમને જાણ કરવામાં આવતા તેમને આ યુવકને બચાવવા રેસ્ક્યુ મિશન હાથ ધર્યું. દોરડાની મદદથી જીવની બાજી લગાવી એસડીઆરએફના જવાન આ યુવકની પાસે પહોંચ્યા. ભારે જહેમત બાદ એસડીઆરએફની ટીમે યુવકનો જીવ બચાવ્યો. 16 કલાક જિંદગી અને મોત વચ્ચેની જંગમાં આખરે જિંદગીની જીત થઈ. બનાસકાંઠામાં અંબાજી આબુ રોડ વચ્ચે નદીમાં ખાબકી જીપ. ચાલકની સમય સૂચકતાથી મુસાફરોનો જીવ બચ્યો. નદીમાં ખાબકેલી આ જીપ જોઈને લાગે કે જીપમાં કોઈ બચ્યું નહીં હોય. બનાસકાંઠાના અમીરગઢમાં અંબાજી આબુ રોડ પર નદીના પાણીમાં આ જીપ ખાબકી. સુરપગલા ગામ પાસે ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ત્યારે કોઝવે પરથી પસાર થતા સમયે જીપ પાણીના વહેણમાં ખાબકી. આગળ જતા જીપને પાણી તાણી ગયું અને જીપ આખી ઊંધી વળી ગઈ. જો જીપ ચલાવનાર ચાલકે સમય સૂચકતા ન દાખવી હોત તો જીપમાં સવાર કોઈ લોકોનો જીવ બચ્યો ન હોત. પરંતુ ડ્રાઈવરે સમય સૂચકતા દાખવતા ચાલક સહિત મુસાફરો સમય રહેતા જીપની બહાર નીકળી ગયા અને તેમનો જીવ બચી ગયો. ભાવનગરના વલ્લભીપુરમાં ઇકો કાર પાણીમાં તણાઈ. જેસીબીની મદદથી કરાયું રેસ્ક્યુ. પાણીનો ધસમસતો પ્રવાહ અને તેમાં તણાવવાની તૈયારીમાં ઇકો કાર. ભાવનગરના વલ્લભીપુરના નશીદપુર ગામે કેરી નદીમાં ઇકો કાર તણાઈ. નસવાડી ગામના 2 વ્યક્તિઓ ઇકો કારમાં સવાર હતા, જેઓ પુલ પરથી નદીને ક્રોસ કરી રહ્યા હતા. ત્યાં જ પાણીનો પ્રવાહ અચાનક જ વધી ગયો અને કાર તણાવા લાગી. બાદમાં પુલને છેડે આવી અટકી ગઈ. કારમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા. જો કે નશીદપુરાના સરપંચ અને બાકીના ગામ લોકો તુરંત મદદે આવ્યા. દોરડાની મદદથી માનવ સાંકળ રચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. 2 કલાકની જહેમત બાદ કારમાં સવાર બંને વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢ્યા. સાથે જ નજીકના ગામમાંથી જેસીબી બોલાવીને ઇકો કારને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવી. ગામના લોકો, વડીલો, આગેવાનો, સરપંચનો કોન્ટ્રાક્ટ કરી અને અત્યારે હાલ એને દોરડા વખતે 2 વખતને કાઢવામાં આવ્યા છે. વડોદરાના જાંબુઆ નદીના બ્રિજ પર ટ્રક ફસાઈ. જીવ બચાવવા ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ટ્રક પર ચડી ગયા. પાણીમાં ગરકાવ આખી ટ્રક અને ટ્રક પર ચડેલા ડ્રાઈવર અને ક્લીનર જીવ બચાવવા કરી રહ્યા છે જહેમત. વડોદરાના જાંબુઆ નદીના બ્રિજ પરથી પસાર થતા આ લોકોના હાલ થયા છે આવા. બ્રિજ પર પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે ટ્રક આખી ડૂબી જાય તેટલું પાણી આવી ગયું. ટ્રક ડ્રાઈવર અને ક્લીનરના જીવ તાળવે ચોંટતા તેઓ ટ્રક ઉપર ચડી ગયા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બોટની મદદથી બંનેના જીવ બચાવાયા. જાંબુઆ નદીમાં મગરો પણ મોટી સંખ્યામાં છે. ત્યારે મગરોના ભય વચ્ચે પણ ફાયર બ્રિગેડની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંનેના જીવ બચાવ્યા. હાઈવેના ટ્રાફિકથી બચવા વાહન ચાલકો જાંબુઆ ગામના બ્રિજ પરથી અવર જવર કરે છે. ટ્રાફિકથી તો આ બંને બચી ગયા, પણ પાણીએ તેમને ઘેરી લીધા. पानी था थोड़ा, हमें निकल जाएगी. इधर पुल दिखाई दे रहा था, हमने लगा 2-4 फुट पानी है, इसलिए मैं पानी अंदर गाड़ी घुसो दी. पानी गाड़ी खाली थी, गाड़ी उठ गई. उठ गई गाड़ी रुकती बंद हो गई. बस પોળો ફોરેસ્ટ ફરવા જાઓ તો રાખજો ધ્યાન. મજા ક્યાંક સજા ન બની જાય.
સામે છેડે ઉભેલા યુવાનો જોઈ રહ્યા છે મદદની રાહ, કેમ કે ચારે બાજુ ઘેરાઈ ગયા છે પાણીથી. વચ્ચે પણ પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. અમદાવાદના ઇન્ટર્નશીપ કરનારા યુવકો સાબરકાંઠાના વિજયનગરના પોળોના જંગલમાં ફસાઈ ગયા હતા. પોળો જંગલની હરનાવ નદીમાં વરસાદને કારણે પાણીની આવક વધતા બીજી બાજુ આ યુવકો ફસાઈ ગયા. યુવાનોએ પોલીસને મદદ માટે અપીલ કરી અને વિજયનગર પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ આ યુવાનોની વારે તુરંત દોડી આવ્યા. ધસમસતા પાણી વચ્ચે આ ફસાયેલા યુવકોને જંગલમાંથી સહી સલામત બહાર કાઢ્યા. જંગલમાં અને ઉપરવાસમાં વરસાદને કારણે અહીં હરનાવ નદીના પાણી ચારે બાજુ ફરી વળ્યા છે. એટલે તમે પણ પોળો ફોરેસ્ટ ફરવા જાઓ તો ધ્યાન રાખજો. મહીસાગરના માનગઢ પાસે ભારે વરસાદથી રસ્તો તૂટી જતા કાર ખીણમાં ખાબકી. ચોમાસામાં હાઈવે પરથી પસાર થવું કેટલું જોખમી છે તે આ દ્રશ્યો પરથી ખબર પડે. મહીસાગરના સંતરામપુરના ભમરીથી માનગઢ તરફ જતો રસ્તો ભારે વરસાદને કારણે ધોવાયો. રસ્તા પર મોટી મોટી તિરાડો પડી ગઈ અને અચાનક ધડામ કરતો રસ્તો તૂટી ગયો. ત્યારે જ ત્યાંથી એક કાર પસાર થઈ રહી હતી, જે દુર્ઘટનાનો ભોગ બની અને ખીણમાં ખાબકી. કારની અંદર 3 લોકો સવાર હતા. જો કે કારમાં સવાર લોકો કાર ખાબકે તે પહેલા જ સહી સલામત રીતે ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો. સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરતા રસ્તો અવરજવર માટે બંધ કરાયો છે. બંને સાઈડ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો અને વરસાદને લઈને આપ દ્રશ્યો જોઈ શકો છો કે મોટા પાયે જે રસ્તો છે તે ધોવાયો છે. મોટા મોટા ખાડા પડ્યા છે, મોટી મોટી તિરાડો પડી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે રસ્તો છે તે માનગઢ સુધી, માનગઢ રાજસ્થાનને જોડતો રસ્તો છે અને રસ્તો અત્યારે હાલ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. અરવલ્લીના શામળાજી ઉદયપુર રસ્તો ચોમાસામાં બન્યો જોખમી. સિઝનમાં બીજી વાર ભેખડો ધસી પડી. શામળાજી ઉદયપુર જતા નેશનલ હાઈવે પરથી પસાર થવાના હોય તો સાચવજો. ચોમાસામાં આ રસ્તો જોખમી બન્યો છે. સિઝનમાં બીજી વાર ડુંગર પરથી ભેખડો ધસી પડી. રસ્તા પર ભેખડો આવી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હાઈવે પર 3 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા. ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં શામળાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓને હાલાકી પડી. સતત વરસાદને કારણે અરવલ્લીની ગિરિમાળાઓમાં ભેજ વધતા ભેખડો ધસી પડવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે તંત્રે અહીંથી પસાર થતા વાહન ચાલકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. કે યાત્રાધામ શામળાજીમાં આજે ભાદરવી પૂર્ણિમા છે. બીજી તરફ સતત વરસાદના પગલે અહીં જે પ્રકારે ભેખડો ધસી રહી છે ગિરિમાળાઓ ઉપરથી, અરવલ્લીની ગિરિમાળાઓ ચારે તરફ આવેલી છે. આપ જોઈ શકો છો કે શામળાજી ઉદયપુરનો આ હાઈવે છે. લાંબી કતારો વાહનોની લાગી હતી, પરંતુ હાલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમને જે રસ્તો કરીને જોઈ શકાય છે જે પ્રકારે કે વાહનને પૂર્વવત કરવામાં આવ્યો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરકાંઠામાં સાબરમતી નદી બે કાંઠે. સપ્તેશ્વર મહાદેવને નદીનો જળાભિષેક. સપ્તેશ્વર મહાદેવના આ ધામમાં જ્યાં ભક્તોની ભીડ સામાન્ય દિવસોમાં જોવા મળે, ત્યાં આજે પાણીનો કબજો છે. સાબરમતી નદીના જળ જાણે દાદાને જળાભિષેક કરવા આવ્યા હોય તેવો નજારો છે. સાબરકાંઠાના ઉપરવાસમાં પડેલા અનરાધાર વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી 94,000 ક્યુસેક પાણી છોડાયું છે. જેના કારણે સાબરમતી નદી ગાંડીતુર બની છે અને સાબરમતી નદીના કિનારે આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિર સુધી સાબરમતી નદીનું પાણી પહોંચ્યું છે. પાણીના પ્રચંડ પ્રવાહને કારણે મંદિર ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. સાથે અહીંના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડોદરાના ડભોઈના કેટલાય વિસ્તારોમાં 3 દિવસથી લોકો પાણી વચ્ચે જીવવા મજબૂર. તંત્ર મદદે ન આવ્યું હોવાનો આક્ષેપ. અમે 3 દિવસથી પાણીમાં છે, કોઈ તંત્ર જોવા આવતું નથી. 3 દિવસથી એને કન્ડિશનમાં છે, પાણી હટતું નથી. 48 કલાક થઈ ગયા વરસાદ બંધ થઈ, પણ આ વિસ્તારમાં પાણી ઓસરતા નથી. છેલ્લા 3 દિવસથી આ લોકો આવી રીતે જ પાણીમાં જીવવા મજબૂર બન્યા છે. લોકોના ઘરની અંદર પાણી છે. લોકો ઘરમાંથી પાણી ઉલેચીને થાક્યા છતાં પણ આ પાણી છે કે પીછો છોડતું નથી. ખાવા પીવાની તકલીફ વચ્ચે આ લોકોને આવી રીતે જ પલંગમાં બેસીને દિવસ અને રાત વિતાવવી પડે છે. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવતા પાટણવાડિયા, ભાથુજીનગર, રાણાવાસનો ખાડો અને નાનોદી ભાગોળ વિસ્તારના 100 મકાનોમાં રહેતા લોકોની જિંદગી છેલ્લા 3 દિવસથી નરકાગાર જેવી બની ગઈ છે. અનાજ અને ઘરવખરી સહિતની તમામ વસ્તુઓ પાણી ભરાઈ જતા બરબાદ થઈ ગઈ છે. પરિવારોનો આક્ષેપ છે કે તંત્ર તેમની મુલાકાત લેવા સુદ્ધા નથી આવ્યું, જેના કારણે લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ છે. પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરી આપવા આ લોકો તંત્રને અપીલ કરી રહ્યા છે.
યાત્રાધામ બહુચરાજીમાં વરસાદથી શ્રદ્ધાળુઓને હાલાકી તો ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પાક ફેલ થવાની ભીતિ. પૂનમ હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ યાત્રાધામ બહુચરાજી પહોંચ્યા તો ખરા, પણ તેમને માતાજીના દર્શન કરવા માટે પહેલા પાણીનો સામનો કરવો પડ્યો. બહુચરાજીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે. હાઈવેથી મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ભરાતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ ભારે વરસાદને કારણે બહુચરાજીમાં ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખેડૂતોની મહેનત પર આ પાણી ફરી વળ્યું છે. ખેતર નહીં જાણે નાના નાના તળાવ હોય તેવા આ દ્રશ્યો છે. બહુચરાજીના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે ખેતરોને જળબંબાકાર બનાવી દીધા છે, જેના કારણે કઠોળ, બાજરી, દિવેલા સહિતની ખેડૂતોએ ખેતરમાં જે વાવણી કરી હતી તે હવે ફેલ થાય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની સટાસટી. દસાડામાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના વધ્યા ધબકારા. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. ખેડૂતોની આંખોમાં આ પાણીએ પાણી લાવી દીધા છે. સુરેન્દ્રનગરના દસાડામાં છેલ્લા 30 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેતરોમાં હવે પાણી નુકસાનકારક બન્યા છે. અહીં 30 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતરોમાં બીટી, કપાસ સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ નહોતો આવતો ત્યારે પણ ખેડૂત ચિંતિત હતો. હવે જ્યારે વરસાદ આવ્યો છે ત્યારે પણ ખેડૂતની ચિંતા ઓછી નથી થઈ. સુરેન્દ્રનગર જિલ્લાના 10માંથી 9 તાલુકામાં અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ યાત્રાધામ ચોટીલામાં નોંધાયો છે. ચોટીલામાં ધીમી ધારે વરસાદથી કપાસ સહિતના પાકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ છે. શહેરમાં આ વરસાદ માત્ર ને માત્ર હાલાકી લઈને આવ્યો છે. સુરેન્દ્રનગરના આંબેડકર ચોક પાસે આવેલા અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. પાણી ભરાયા હોવા છતાં પણ કેટલાય વાહન ચાલકો જીવના જોખમે અંડરપાસમાંથી પસાર થયા અને પછી વાહન બંધ થઈ જવાની ફરિયાદ કરતા નજરે પડ્યા. બનાસકાંઠાના લાખણીમાં 4 ઇંચ તો થરાદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. હાઈવે પર પાણી ભરાતા હાલાકી. બનાસકાંઠામાં પણ મેઘરાજાએ બગડાટી બોલાવી છે. લાખણીમાં 4 ઇંચ વરસાદ ખાબકતા મુખ્ય બજારમાં વરસાદી પાણી વહેતા થયા. પૂનમ હોવાથી આજે બજાર બંધ હતી, એટલે વરસાદી પાણીને લઈ લોકોને હાલાકી ન પડી. દર વર્ષે અહીં સામાન્ય વરસાદમાં પણ બજારમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. થરાદમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે હાઈવે પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. થરાદ 4 રસ્તાથી વાવ તરફ જવાના હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા. 1 વર્ષ અગાઉ જ 4 લેન હાઈવે બનાવાયો છે, પણ 2 ઇંચ જેટલા વરસાદમાં હાઈવેના હાલ છે, જેના કારણે વાહન ચાલકોને રોંગ સાઈડમાં વાહન હંકારવા પડ્યા. અમદાવાદ થોડા વરસાદમાં ફરી થયું જળબંબાકાર. રવિવારની રજામાં અધિકારીઓ મસ્ત, પ્રજા થઈ ત્રસ્ત. અમદાવાદમાં શનિવાર સાંજથી વરસાદ ચાલુ થયો છે. રવિવારે પણ અવિરત મેઘ સવારી ચાલુ રહી છે. અમદાવાદના કેટલાય વિસ્તારો જળબંબાકાર થયા અને ફરી એકવાર પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. અમદાવાદના એરપોર્ટથી કોતરપુર તરફ જવાનો રસ્તો છે, જે જળબંબાકાર થવાથી કેટલાય વાહનો અહીં ફસાયા. એક તરફનો રસ્તો પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયો છે. શહેરનો ચાણક્યપુરી વિસ્તાર પણ બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અહીં અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા. રસ્તા પરથી વાહન લઈને પસાર થવું મુશ્કેલ બન્યું. અજીત મિલ રોડ પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યો. અહીં પણ રસ્તા પર જળબંબાકારની સ્થિતિને કારણે વાહન વ્યવહાર ખોરવાયો. તંત્રના વાંકે ફરી એકવાર આ વિસ્તારમાં હાલાકી પડી. ઈસનપુરમાં પણ આ જ હાલ જોવા મળ્યા. સરેરાશ 2 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો હોવા છતાં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે. પાણી ભરાવાના કારણે દુકાનદારોના વેપાર ધંધાને અસર થઈ તો વાહન ચાલકો પણ અટવાયા. આ તરફ દાણીલીમડા વિસ્તાર પણ જળબંબાકાર થઈ ગયો. અવિરત વરસાદથી દાણીલીમડા વિસ્તારમાં પાણી ભરાયા. પીર કમાલ મસ્જિદ 4 રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. શનિવાર રાત બાદ રવિવારે સવારે પણ વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા. વટવા વિસ્તારમાં પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી. આ તરફ વરસાદી માહોલમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની. બોપલમાં ઇસ્કોન ગાંઠિયા નજીક સરસ્વતી હોસ્પિટલની બાજુમાં દિવાલ ધરાશાયી થઈ.
કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે તેમાં દિવાલ ધરાશાયી થઈ કન્સ્ટ્રક્શન સાઇટની જગ્યા તરફ દિવાલ પડતા 3 ગાડીઓ અંદર ઉતરી. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. શહેર અને ઉપરવાસમાં વરસાદના કારણે સાબરમતી નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ. વાસણા બેરેજના 27 દરવાજા ખોલાતા પાણીનો પ્રવાહ વધ્યો. અમદાવાદીઓ પર વરસાદી માહોલમાં બે આફત આવી પડી છે. એક તરફ અવિરત વરસાદથી શહેરની પરિસ્થિતિ બગડી રહી છે અને બીજી તરફ સાબરમતી નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી રહ્યા છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલ પરીક્ષિત નગર બેટમાં ફેરવવાની તૈયારીમાં છે. હાલમાં એએમસી દ્વારા તુરંત કાર્યવાહી કરીને 40 થી વધુ પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. એનડીઆરએફ અને એએમસીની ટીમો સતત કામગીરીમાં લાગી છે. ધરોઈમાંથી સતત પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વોકવે બંધ કરવામાં આવ્યો છે. વોકવે પર બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સાબરમતી નદીમાં હજુ પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે પાલડી, ગ્યાસપુર, એલિસ બ્રિજ ઉપરાંત ધોળકા તાલુકાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ દરેક અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં સિઝનનો 100% થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. શહેરમાં ચોમાસાની સિઝનનો સામાન્ય રીતે 35 ઇંચ વરસાદ પડતો હોય છે, જ્યારે આ સિઝનમાં 7 સપ્ટેમ્બરે બપોરના 12 વાગ્યા સુધીમાં 39.35 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. રંગીલા રાજકોટમાં સતત બીજા દિવસે મેઘ સવારી અવિરત. ભાદર, આજી અને મોજ ડેમ થયો ઓવરફ્લો. રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ જોવા મળ્યો. રવિવારે પણ કેટલાય વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. લીલુડી વોકડી વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા એક છકડો રિક્ષા ખાડામાં ફસાઈ ગઈ. સ્થળ પર હાજર લોકોએ રિક્ષાને બહાર કાઢવાની જહેમત ઉઠાવી. ડ્રેનેજ વ્યવસ્થાને લઈ ફરી ગંભીર સવાલો ઉઠ્યા. આ તરફ શહેરના 80 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા. સાથે સોરઠિયાવાડી સર્કલથી આજી ડેમ જવાના રસ્તા પર પાણી ભરાયા. વરસાદને કારણે આ વર્ષે સિંચાઈ માટે પાણીની સમસ્યા નહીં રહે, કેમ કે રાજકોટનો આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આજી ડેમ 99.56% ભરાયો છે. સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જિલ્લાના 27 પૈકી 12 ડેમ 100% ભરાઈ ગયા છે. રાજકોટના ધોરાજી નજીકનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો, જે બાદ ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા, જેને કારણે ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. રાજકોટનો મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આવક વધી, જે બાદ ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા, જેને કારણે મોજ નદી 2 કાંઠે વહેતી થઈ. આ બાજુ મોજીરા, ગઢાળા, ખાખી જાળિયા, નવાપરા, સેવંતરા, કેરાળા, વાડલા જેવા ગામ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા એલર્ટ કરવામાં આવ્યા. વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધી, નીચાણવાળા વિસ્તારો પર પૂરનું સંકટ. વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી 21.32 ફૂટ પર પહોંચી છે. નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, એટલે ભયજનક સપાટીથી 5 ફૂટ જ હવે દૂર છે. શહેરના નીચાણવાળા વિસ્તારો પર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. શહેરના નીચાણવાળા કેટલાય વિસ્તારોમાં નદીના પાણી ઘૂસ્યા છે. વડસર, કારેલીબાગ, જલારામનગર સહિતના વિસ્તારો પ્રભાવિત થયા છે. હજુ પણ જો નદીની જળ સપાટી વધી તો ભારે સંકટ પેદા થઈ શકે છે. તંત્રે નદીને ઊંડી અને પહોળી કરવાના જે દાવા કર્યા હતા તે હવે પોકળ સાબિત થઈ રહ્યા છે. શું દર વર્ષ આ રીતે જ વડોદરા પર પૂરનું સંકટ તોડાતું રહેશે? કે વિશ્વામિત્રી નદીનો જે પ્રવાહ છે અને જળ સ્તર છે એ જોઈને જ તમને અંદાજો આવી જશે કે વિશ્વામિત્રી નદી જે છે તેને પોતાનું રૌદ્ર સ્વરૂપ જે છે તે ધારણ કરી લીધું છે. અને જો સપાટીની વાત કરવામાં આવે તો લગભગ 22 ફૂટની આસપાસ આ જે વિશ્વામિત્રી નદીની સપાટી છે તે પહોંચવા આવી છે. તાપીના છેવાડાના ગામો વરસાદથી જળબંબાકાર. ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો. તાપીના છેવાડાના કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તાલુકાના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો હાલાકી અનુભવી રહ્યા છે. કુકરમુંડાના કેવડામોઈ ગામમાં નદીનું પાણી રસ્તા અને આંગણવાડી સુધી ઘૂસી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે. ગામને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલી આશરે ₹25 લાખની સુરક્ષા દિવાલ પણ નિષ્ફળ સાબિત થઈ છે.
તુલસા અને રાજપુર ગામમાંથી પસાર થતી નદીઓ ગાંડીતુર બની છે. મહારાષ્ટ્રના સાતપુડા પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદને કારણે કુકરમુંડા તાલુકાના 10 થી વધુ ગામો રસ્તાઓ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બન્યા છે. આ તરફ તાપીના ઉકાઈ ડેમમાં પણ ઉપરવાસમાં વરસાદના જોરને કારણે સતત પાણીની આવક વધી રહી છે. હાલ ડેમની જળ સપાટી 338.45 ફૂટ પર પહોંચી છે. ડેમના 22 પૈકી 6 દરવાજા 5 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાવાગઢમાં વરસાદથી ખીલી ઉઠી પ્રકૃતિ. માતાજીના ચરણ પખાળવા વાદળો નીચે ઉતર્યા હોય તેવો નજારો. વરસાદી વાતાવરણમાં પાવાગઢ બન્યું મનમોહક. પવિત્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ છવાતા ડુંગર રળિયામણો બન્યો છે. પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પૂરબહારમાં ખીલી ઉઠતા દર્શનાર્થીઓ પણ ખુશ થઈ ગયા. વાદળો વચ્ચે ડુંગર લપેટાયો હોય તેવો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. ધુમ્મસ અને ડુંગર પરથી વહેતા ઝરણા અહીં આવતા દર્શનાર્થીઓનું મન મોહી રહ્યા છે. તેમને શિમલા કે કાશ્મીર જેવી અનુભૂતિ આ સિઝનમાં થઈ રહી છે. દર્શનાર્થીઓ ખળખળ વહેતા અને આ ઝરણાને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. સોળે કળાએ ખીલેલા કુદરતી સૌંદર્યથી અભિભૂત થઈ રહ્યા છે. પાવાગઢમાં થયેલા વરસાદના પગલે પગથિયા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાવાગઢમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વચ્ચે પાવાગઢમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. રોપવે સેવા બંધ હોવાથી દર્શનાર્થીઓ પગપાળા આ કુદરતી નજારાને માણતા માણતા ઉપર ચડતા અને ઉતરતા જોવા મળ્યા. ડાંગમાં સાર્વત્રિક વરસાદથી ખીલી ઉઠી પ્રકૃતિ. ગિરાધોધનો સામે આવ્યો અદ્ભુત નજારો. ખળખળ વહેતું પાણી. ગિરાધોધને જાણે જોયા જ કરીએ તેવું મન થાય. ચોમાસામાં ગિરાધોધ ફરી એકવાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ છે, જેના કારણે અંબિકા નદી પર આવેલો આ ગિરાધોધ પણ ધોધમાર સ્વરૂપે વહી રહ્યો છે. અહીં નાની વઘઈ ગામે અંબિકા નદી પર આવેલું તડકેશ્વર હનુમાનજી મંદિર પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. અંબિકા નદીમાં હજુ પણ પાણીની સતત આવક વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા છે. અંબિકામાં જળસ્તર વધતા નવસારીના ગણદેવી અને બિલીમોરા સહિતના વિસ્તારોને અસર થઈ શકે છે. હવામાન વિભાગે ડાંગમાં હજુ પણ વરસાદને લઈ રેડ એલર્ટ આપ્યું છે. જો કે ચોમાસામાં ખીલી ઉઠેલી આ વનરાજી અને ગિરાધોધના આ નજારાને માણવા પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. ગુજરાતમાંથી વધુ મજબૂત બની રહી છે સિસ્ટમ. મેઘરાજા હજુ ભૂક્કા બોલાવશે. આગાહી હતી તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે ટેન્શનની વાત એ છે કે ગુજરાતમાંથી વધુ મજબૂત સિસ્ટમ બની રહી છે. ડીસા રાધનપુર નજીક ડીપ ડિપ્રેશન બન્યું છે અને હવે કચ્છ તરફ ખસી રહી છે સિસ્ટમ, જેના કારણે ઉત્તર ગુજરાત કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે અને 45 થી 55 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. દરિયામાં તથા કાંઠા વિસ્તારમાં વધી શકે છે પવન. ઝટકાના પવનની ગતિ 70 કિલોમીટર રહેવાની સંભાવના છે. સિસ્ટમે ફરી દિશા બદલી હવે પશ્ચિમ દિશામાં ગતિ. રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી છે, તેમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ડિપ્રેશન સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે. साथ ही अगर हम बात करते हैं अगले आने वाले 3 दिनों की, जिसमें से 24 घंटे गुजरात के नॉर्थ हिस्से जो उत्तरी हिस्सा में सबसे ज़्यादा बारिश होने की संभावना है. મહેસાણાના ધરોઈ ડેમનો આકાશી નજારો આવ્યો સામે. ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં વરસાદના કારણે ધરોઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ડેમના 8 દરવાજા ખોલી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ધરોઈ ડેમનો આકાશી નયનરમ્ય નજારો સામે આવ્યો. ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા સાબરમતી નદી 2 કાંઠે વહી રહી છે. સાથે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ વલસાડ જિલ્લાની કોલક નદી 2 કાંઠે વહેતી થઈ છે. કોલક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અરનારા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા.
પાણી ફરી વળતા નદીના બંને તરફના ગામનો સંપર્ક કપાયો. માર્ગ બંધ થતા વાહન ચાલકોને 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડે છે. હવે આ ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કુલ 209 રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, જેમાં ઉમરગામના 4 રસ્તા, કપરાડામાં 51, ધરમપુરમાં 68, પારડીમાં 44, વલસાડમાં 26, વાપીમાં 9 અને ધરમપુર વાંસદામાં 3 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. નવસારીની પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જળસ્તરમાં વધારો થયો છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ. હાલ નદીની સપાટી 21 ફૂટે પહોંચી ગઈ છે. વહીવટી તંત્રએ નદી કિનારે આવેલ ગામોને સાવચેત કર્યા છે. વડોદરાના ડભોઈ તાલુકાનું ઐતિહાસિક વઢવાણા સિંચાઈ તળાવ હાલ 90% ભરાઈ ગયું છે, જેના કારણે આસપાસના 28 ગામોના ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે. 20 ગામો અને 8 વસાહતોને સિંચાઈ માટે આ તળાવ ખૂબ ઉપયોગી બનશે. તળાવમાં પૂરતું પાણી ભરાતા હવે તેઓ સારો પાક લઈ શકશે. તળાવનું પાણી ખરીફ અને રવિ પાક માટે આશીર્વાદ સમાન નીવડશે. ચાલુ સાલ ધોધમાર વરસાદ એટલે કે ભરપૂર ચોમાસાને કારણે આ વઢવાણા સિંચાઈ તળાવ સંપૂર્ણપણે ભરાઈ જવા પામેલ છે. લગભગ 90% જેટલો ભરાઈ જવા પામેલ છે. ચાલુ સાલ આ ખરીફ પાકની સાથે સાથે આવનારા રવિ પાક માટે પણ ખેડૂતોને એક આશા બંધાય છે કે આટલો પાણીનો પુરવઠો જ્યારે સંગ્રહ થયો છે ત્યારે આવનારો આ શિયાળુ પાક એ પણ સારી રીતે લઈ શકાશે. એ જોતા સર્વે ખુશી, ખેડૂત આનંદમાં ખુશી માહોલ છવાઈ ગયો છે. આ સાથે જ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.